તો મિત્રો જનરલી આપણે ભીંડાનું શાક કે પછી ભીંડાની કઢી જ બનાવતા હોઈએ છીએ, પણ બધાને એ પસંદ નથી હોતું। પણ શું તમે ક્યારેય કાચા ભીંડા ઉપર બેસનનું ઘોળ મિક્સ કરીને રેસીપી બનાવી છે? નથી બનાવી તો આજે હું તમારા માટે આ ભીંડાની યુનિક રેસીપી શેર કરવાની છું। તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો, એક પણ સ્ટેપ સ્કીપ નહીં કરતા, તો જ તમને આખી રેસીપી સમજમાં આવશે। તો તમે એક વખત આ રેસીપી બનાવી લેશો ને તો બધા વારંવાર આ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે અને તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો, એટલી ટેસ્ટી આ રેસીપી બને છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો મિત્રો ભીંડાની યુનિક રેસીપી બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા ભીંડા લઈ લીધેલા છે। અહીંયા મારે ભીંડા 2-3 દિવસ પહેલાં જ ઘરમાં આવી ગયા હતા, એટલે થોડાક આ રીતના દેખાઈ રહ્યા છે। તો અત્યારે હું 500 ગ્રામ જેટલા ભીંડાનો ઉપયોગ કરું છું। ઇવન તમારે તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે અહીંયા ભીંડાનો ઉપયોગ કરી શકો છો। અને અહીંયા મેં ભીંડાને સારી રીતે ધોઈ અને સરસ એવા કપડાથી સૂકા કરી લીધેલા છે, કારણ કે તમે જો એને ભીના રાખશો ને તો એની અંદર થોડી ચીકાશ બેસી જશે। અને હવે અહીંયા આપણે ચાકુની મદદથી આ રીતે આગળ પાછળથી ડીટીયાનો ભાગને કટ કરી લેવાનો છે। તો હવે તમને એવું થશે કે કાચા ભીંડા ઉપર બેસનનું ઘોળ એડ કરીને રેસીપી બનાવી શકાય છે? તો જી હા, બહુ જ ટેસ્ટી રેસીપી બને છે। તમે એક વખત બનાવી લેશો ને તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો, એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો કે મેં ભીંડાને કટ કરી લીધેલા છે અને ભીંડાને સાઈડમાં કરી લઈએ અને નેક્સ્ટ સ્ટેપ જોઈએ। તો મિત્રો મેં તમને કીધું તું યાદ છે કે આપણે કાચા ભીંડા ઉપર બેસનનું ઘોળ મિક્સ કરવાનું છે। તો અહીંયા મેં મેઝરમેન્ટથી જોઈએ તો 400 ગ્રામ જેટલો બેસન લીધેલો છે અને હવે બેસનમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરી અને વિસ્કરની મદદથી સરસ એવું ઘોળ બનાવી લેવાનું છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં અહીંયા બેસનનું એકદમ મુલાયમ ઘોળ બનાવીને તૈયાર કરી લીધેલું છે। આ રીતે વિસ્કરમાંથી એકદમ ઇઝીલી પડી જાય ને એ રીતનું બિલકુલ મેં ઘોળ બનાવીને તૈયાર કર્યું છે। અને હવે આ બેટરની અંદર 1 ટીસ્પૂન એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે। મીઠું એડ કર્યા પછી ફરી એકવાર વિસ્કરની મદદથી સરસ રીતે ફેટી લઈએ અને અહીંયા તમારે અજમા અથવા તો મરીનો ભૂકો એડ કરવો હોય ને તો પણ તમે કરી શકો છો। અને બેટર બની જાય ને ત્યાર પછી એને 10 મિનિટ સાઈડમાં રાખી દેવાનું છે અને ભીંડાની પ્રોસેસ હજી આપણે અધૂરી છે, તો હવે ભીંડાને જોઈ લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ભીંડાને આગળ પાછળથી ડીટીયાનો ભાગ કટ કરી અને રાખ્યા હતા અને પછી આપણે વચ્ચે બેટર બનાવી લીધેલું હતું, કારણ કે બેટર બનાવવું ખૂબ જ જરૂરી છે। 10 મિનિટ આપણે એને રેસ્ટ આપી દઈશું ને એટલે આપણું બેટર સરસ રીતે સેટ થઈ જશે। અને આ રીતે હવે આપણે એક ભીંડાની શીંગમાંથી 4 ચીર કરવાની છે। હવે આ રેસીપી તમે આખો ભીંડો રાખીને પણ કરી શકો છો, પરંતુ તમે આ રીતે 4 ચીર બનાવીને પાળ કરશો ને એટલે એકદમ સરસ આ રેસીપી બનીને તૈયાર થશે। તો તમને ભીંડો જરા પણ ચીકણો નહીં લાગે અને આપણે એકદમ બજારમાં જેવું ખાતા હોઈએ ને બિલકુલ એવું લાગશે। અને તમે આ રેસીપી જ્યારે ખાતા હશો ને ત્યારે તમને જરા પણ એવું નહીં લાગે કે આ આપણે ભીંડામાંથી તૈયાર કરી છે। તો જ્યારે જોઈએ ને ત્યારે ઘણા બધા લોકો ભીંડો ખાવાનું પસંદ નથી કરતા, કારણ કે ભીંડો બધાને નથી ભાવતો હોતો અને આપણે કઢી બનાવીને દઈએ ને તો પણ લોકો નથી ખાતા, અથવા તો ભીંડાનું શાક પણ નથી ખાતા। પણ તમે આ રીતે યુનિક રેસીપી બનાવીને ઘરમાં ખવડાવશો ને તો બધા વખાણ કરતા નહીં થાકે, એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે। તો આ રીતે ભીંડાને આપણે સરસ રીતે કટ કરી લીધેલો છે અને હવે આપણે એની અંદર 1 લીંબુ એડ કરી દેવાનું છે। તો અહીંયા આ ભીંડાની અંદર લીંબુ એડ કરવું ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે ખટાશથી આપણો જે ભીંડાની ચીકાશ છે ને એ જતી રહે છે અને લીંબુથી ટેસ્ટ પણ સરસ આવે છે। તો મિત્રો હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ। તો મેં અહીંયા મિક્સર જારની અંદર લીલા મરચાં લીધેલા છે અને આપણે સરસ એવી પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં મરચાંની આ રીતની કંઈક પેસ્ટ બનાવીને તૈયાર કરી છે અને હવે આપણે આ ભીંડાની અંદર પેસ્ટને પણ એડ કરી દેવાની છે। તો અહીંયા લીલા મરચાં બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો, ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ મને તીખું વધારે ભાવે છે એટલા માટે મેં અહીંયા લીલા મરચાંનો થોડો વધારે ઉપયોગ કરેલો છે। અને મરચાંની પેસ્ટ એડ કરી અને ભીંડા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું। તો તમે આ રીતે ભીંડાની રેસીપી બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થશે। અને હવે અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે। તો મિત્રો તમને યાદ છે જ્યારે આપણે બેટર બનાવતા હતા ત્યારે આપણે બેટરની અંદર પણ મીઠું એડ કરેલું હતું, એટલે અહીંયા આપણે ભીંડાની અંદર ખૂબ જ ધ્યાન રાખીને મીઠું એડ કરવાનું રહેશે। બસ તો આ બધી વસ્તુ સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારે આપણે હવે મહત્ત્વની વસ્તુ જે છે એ છે બેસનનું ઘોળ। તો હવે આપણો ભીંડો સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને હવે આખા ભીંડાની અંદર આપણે જે બેસનનું ઘોળ તૈયાર કરીને રાખ્યું છે તેને આપણે એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે મેં બેસનનું ઘોળ કંઈક આ રીતનું તૈયાર કર્યું છે। તમારે વધારે પતલું નથી કરી દેવાનું, નહીં તો તમે જ્યારે ભીંડાની અંદર એડ કરતા હશો ને એટલે એકદમ પતલું પતલું થઈ જશે અને ભીંડા સાથે બિલકુલ નહીં ચોટે। એટલે તમારે તમે જોઈ શકો છો કે મેં કંઈક આ રીતનું બેસનનું બેટર બનાવેલું છે।
બસ તો આ બધી વસ્તુ એડ કરી દીધા પછી હવે આપણે હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમારે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો. અહીંયા તમારે ધાણા પણ એડ કરવા હોય ને તો પણ તમે કરી શકો છો. તો તમે વિશ્વાસ કરો ફ્રેન્ડ્સ, તમે એક વખત આ રેસીપી બનાવી લેશો ને તો બધા ઘરમાં વખાણ કરતા નહીં થાક એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે. અને જે ભીંડો નહીં ખાતા હોય ને એ પણ હોશે હોશે આ ભીંડો ખાઈ લેશે અને કિલો બજારમાંથી ભીંડો મંગાવવાની ડિમાન્ડ કરશે. બસ તો આપણી બધી વસ્તુ તૈયાર છે અને હવે જોઈએ આપણે નેક્સ્ટ સ્ટેપ. તો અહીંયા મેં ગેસ પર તેલ ગરમ કરી લીધેલું છે અને જે આપણે આ ભીંડા બેસનનું બેટર તૈયાર કર્યું છે ને એને આ રીતના આપણે અલગ અલગ ચિપ્સ રાખી અને તળી લેવાનું છે. તો જ્યારે આપણે તળીએ ને ત્યારે એની ચિપ્સ આપણે અલગ અલગ પાડવાની છે. જો તમે ભેગી પાડી દેશો ને તો એનો ટેસ્ટ સારો નહીં આવે અને તળાવવામાં પણ પ્રોબ્લેમ પડશે. એટલે આપણે અલગ અલગ રાખવાનું છે અને ભીંડો આપણો જે છે એ કુરકુરો પણ નહીં બને. તો જ્યારે આપણે તેલની અંદર ભીંડો એડ કરતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ભીંડો એડ કરી દીધા પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે. તો આ રીતે તમે ધીરે ધીરે સ્લો ફ્લેમ પર ભીંડાને થવા દેશો ને એટલે એકદમ સરસ એવો કુરકુરો બનીને તૈયાર થશે. તો અહીંયા મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ભીંડાને તળાતા લગભગ 4 મિનિટ જેવું થયું છે. તો તમે જોઈ શકો છો કે 4 મિનિટ પછી આપણો ભીંડો એકદમ સરસ એવો તળાઈને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ઝારાની અંદર લઈ બધું તેલ નિતારી લેવાનું છે અને એક પ્લેટની અંદર સર્વ કરી લઈએ. આ રેસીપી જોઈને હું તમને 100% કહું છું કે જે ભીંડો નહીં ખાતા હોય ને એ પણ ભીંડો ખાવાનું ચાલુ કરી દેશે. એટલી ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે. અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય ને તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂરથી આપજો. તો બસ મિત્રો, તૈયાર છે આપણી ભીંડાની એકદમ યુનિક, સરળ અને નવી રેસીપી. તમે આ રેસીપીને સોસ અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. તો હું તમને એક ચિપ્સ હાથમાં લઈને પણ બતાવી દઉં કે કેટલી કુરકુરી અને ટેસ્ટી આ રેસીપી તૈયાર થઈ છે. તો મિત્રો, હવે તમે કહેશો કે ભીંડાની અંદર બેસન મિક્સ કરીને રેસીપી બનાવી શકાય છે. જી બિલકુલ, એકદમ ટેસ્ટી અને યુનિક આ રેસીપી બનીને તૈયાર થાય છે. તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે તમે મને કહેશો કે આનો દેખાવ તો એકદમ ભજીયા જેવો છે. બિલકુલ ભજીયા જેવો છે, પણ આનો ટેસ્ટ એકદમ યુનિક છે. તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂરથી આપજો. શું તમે ક્યારે આ રીતની રેસીપી બનાવી છે કે નહીં એ મને ખાસ કરીને કહેજો. અને તમે આ રેસીપીને શું નામ આપશો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ, વિડીયો પૂરો કરતાં પહેલાં એક વાત ખાસ હું તમને જણાવી દઉં કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો ને એ મને કમેન્ટ બોક્સમાં ખાસ કરીને કહેજો. અને આજની તમને મારી રેસીપી કેવી લાગી ને એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.